સાગર તારવા જીનવાણી છે ન મુકાબલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફર્યો અહો, ગુરુ કાન તું ના વિકમળ્યો. અહો ભક્ત ચિદાત્માના શ્રીમંધર વીર કુંડના, પાયાંતર વિભવો તારા, તારે નવ મુમુક્ષુનામ. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે, નિમિત્તો વ્યવહારો સિદ્ધ ઘન વિશે કાંઈ ન મળે. આયું શત શત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે, જેવા જ્રેષમક્ષુષા ત્વઝરકે, પરદ્રવ્યના તો તૂટે. પરાગ દ્વેષ રુચે નો જાંપ નવરે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા, હૃદયે રહે સર્વદા. નીતે સુદા ચરણ ચંદ્ર તને નમો, કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પો શકસુમેઘ તને નમો, આદાશન જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ શતના વાયુની તે વહંતી, વાણી ચિન્મૂર્તિ તારી ઉરયનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા, શીતમાં લાવી આવેલ ખોયેલું રત્ન પામો. મનરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામો. મનરથ મનનો પૂરજો શક્તિશાળી. નમો રીમ ટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો વજ્રણમ નમો લયસવ શ્રવણમ. ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ. ચતારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહો લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા. ચતારી શરણ પૂજામી અરિહંતે શરણ પૂજામી સિદ્ધે શરણ પૂજામી શાહો શરણ પૂજામી કેવલી પંતો ધર્મો શરણ પૂજામી. ઓમ નમો અરિહંતામ. આત્માની 47 શક્તિમાં આપણે 20 નંબરની શક્તિ અમૂર્તત્વ શક્તિ. તો એની ડિફાઇનમાં શું આવશે? કર્મબંધના અભાવથી, કર્મબંધનો અભાવથી વ્યક્ત કરવામાં આવતા એટલે કે પર્યાયમાં પ્રગટ થતું સહજ સ્પર્શાદિથી શૂન્ય એટલે કે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિથી શૂન્ય એટલે કે સ્પર્શ રસ ગંધ વર્ણથી રહિત એવા આત્મા પ્રદેશો, એવા આત્માના પ્રદેશો સ્વરૂપ અમૂર્તત્વ શક્તિ. ફરીવાર, કર્મબંધનના અભાવથી વ્યક્ત કરવામાં એટલે કે પર્યાયમાં પ્રગટ થતું સહજ સ્પર્શાદિ શૂન્ય એટલે કે સ્પર્શ રસ ગંધ વર્ણથી રહિત એવા આત્મપ્રદેશો સ્વરૂપ અમૂર્તત્વ શક્તિ. અહીં આચાર્ય ભગવંત આપણને કહે છે કે એક વાર તારા સ્વભાવનો હરખ લાવ, એક વાર તું સારા સ્વભાવનો સ્વીકાર કર, એક વાર તું તારા સ્વભાવ સામે જોવાની દ્રષ્ટિ કર, એક વાર અપૂર્વ કાર્ય જે અનાદિકાળથી તે અત્યાર સુધી કર્યું નથી
એ કાર્ય પ્રગટ કરવા માટે તું પુરુષાર્થ કર, સસન્મુખ પુરુષાર્થ કર. કદાચ ન થાય તો તું ગભરાતો નહીં, મૂંઝાશ નહીં. તું એ તાલાવેલીને સતત નિરંતર ચાલુ રાખજે. હતાશ ન થતો, સ્વભાવનો ઉત્સાહ લાવ, સ્વભાવ પ્રત્યેની રુચિને પ્રબળતા કર, તારા પુરુષાર્થને પ્રબળ કર. અને તારી અંદર જે અનંતી તાકાત પડી છે, સામર્થ્ય પડ્યું છે, તેને ઉછાર, એટલે કે તેને તું પર્યાયમાં પ્રગટ કર. તારી પોતાની વસ્તુ છે તે પ્રાપ્ત ન થાય એવું બને જ નહીં. બસ એકવાર તારી તાકાતને ઉછાર. આવો પોતાનો ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. ક્યારે? ત્રણેય કાળ. ક્યાં? તો કે ત્રણેય લોકમાં. પણ પોતાની સામે આપણે જોતા નથી, સ્વ તરફ લક્ષ્ય કરતા નથી, સ્વમાં અહમપણું સ્થાપિત કરતા નથી, અને ક્યાં કરીશી? પરનું લક્ષ્ય કરીશી. અને પરના લક્ષ્ય ઉત્પન્ન થતા એ સમયની પર્યાયની પોતાની યોગ્યતાથી તેના પોતાના ષષ્ટકારકોને કારણે જે વિભાવ પરિણમન થાય છે, જે વિકાર પરિણમન થાય છે, તેની સામે આપણે દ્રષ્ટિ કરીશી, તેની સામે લક્ષ્ય કરીશી. એને કારણે શું થાય છે? આપણને રાગદ્વેષનું જ વેદન થાય છે. ખરેખર આનંદનું વેદન થવું જોઈએ. એના બદલે શું? કેમ કે સ્વમાં અહમપણું નથી કરતા, પરમાં અહમપણું સ્થાપિત કરીશી, તો માટે ક્યાં થાય છે? વિકારનું જ વેદન થાય છે. જો સ્વભાવ સામે જોઈએ તો આનંદનું વેદન થાય. બે કન્ડિશન છે. જો વિભાવ સામે જોઈએ તો દુઃખનું વેદન થાય, અથવા તો વિકારનું વેદન થાય. અને જો સ્વભાવ સામે દ્રષ્ટિ કરી તો આનંદનું વેદન થાય. તો અહીં ભગવાન આત્મા કહીને આચાર્ય દેવ આપણને જ્ઞાયક માત્ર તરીકે ઓળખાયો છે. આત્માને જ્ઞાયક માત્ર કીધો એનો અર્થ એવો નથી કે આત્માની અંદર એક જ્ઞાન ગુણ છે. એની અંદર સાથે અનંત ગુણો પીડ્યા છે, બીજા કોઈ ગુણો છે જ નહીં એવું નથી એનો અર્થ. માત્ર જ્ઞાયક માત્ર કીધો એટલે કે જ્ઞાન ગુણ માત્ર કીધો. જ્ઞાન સિવાય પણ બીજા અનંત ગુણો આત્મામાં ક્યારથી છે? કે અનાદિકાળથી ક્યાં સુધી રહેવાના? અનંતકાળ સુધી રહેવાના. કેમ કે ગુણો વચ્ચે કેવો સંબંધ છે? અવિનાભાવી સંબંધ છે. જ્યાં એક ગુણ હોય ત્યાં જ અનંત ગુણો હોય છે. જ્યાં એક ગુણ છે ત્યાં જ અનંત ગુણ છે. જ્ઞાન ગુણ છે ત્યાં જ દર્શન ગુણ છે, ત્યાં જ ચારિત્ર ગુણ છે. પરંતુ જ્ઞાનાદિ ગુણોથી વિરુદ્ધ, જ્ઞાન આદિ જે ગુણો છે એનાથી વિરુદ્ધ એવો જે રાગાદિ વિકાર ભાવ છે, જે વિભાવ ભાવ છે, અને જડથી આત્મ સ્વભાવની ભિન્નતા બતાવવા. જ્ઞાનાદિ ગુણોથી વિરુદ્ધ વિભાવ ભાવ, વિકાર પરિણમન, અને જડથી અચેતનથી આત્મ સ્વભાવની ભિન્નતા બતાવવા માટે ત્યાં એને જ્ઞાન માત્ર કીધો છે. પરંતુ ત્યાં સાથે સ્વભાવી એટલે કે એની સાથે એને અવિનાભાવી સંબંધ હોવાને કારણે સાથે ત્યાં આનંદ ગુણો પણ પડેલા છે. જેવી રીતે સાકરમાં જ્યાં એની ગરાશ છે ત્યાં જ એની સફેદાઈ છે, અને ત્યાં જ એની સાકરનું સફેદપણું છે, તેની ગરાશપણું છે. તેવી જ રીતે ધારો કે સોનું લઈ તો એનું પીરાશપણું છે, ત્યાં જ એનું ચરકાટપણું છે, ત્યાં જ એનું ભારેપણું છે. તો કે જ્યાં એક ગુણ છે ત્યાં જ અનંત ગુણ છે. એક પ્રદેશ ઉપર જ અનંત ગુણો છે. એક પ્રદેશ ઉપર એક ગુણ ને બીજા પ્રદેશ ઉપર બીજો ગુણ એમ નથી. તો એક પ્રદેશ ઉપર જ અનંત ગુણો છે, છતાં પણ એક ગુણ બીજા ગુણનું કાર્ય કરતું નથી. એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, પરંતુ એક ગુણ તે બીજા ગુણનું કાર્ય કરતું નથી. કેમ કે દરેક ગુણ પણ કેવા છે? સ્વતંત્ર છે. દરેક ગુણ પણ કેવા છે? નિરપેક્ષ છે. દરેક ગુણ પણ કેવા છે? અસહાય છે. દરેક ગુણ પણ કેવા છે? અહેતુક છે. દરેક ગુણ પણ કેવા છે? ત્રિકારી સત છે. તો કે એને આત્મ સ્વભાવથી જળને ભિન્ન બતાવવા માટે તેને ત્યાં જ્ઞાન માત્ર કીધો છે. એ રીતે જ્ઞાનને લક્ષણ બનાવીને અનંત ગુણરૂપી જે અભેદ આત્મા છે તેને લક્ષિત કર્યો છે. જ્ઞાનને લક્ષણ કીધું ને લક્ષ્ય કોણ છે? તો કે ભગવાન આત્મા છે. તો જ્ઞાન લક્ષણથી લક્ષિત થતા આત્મામાં કેવી કેવી શક્તિઓ પડેલી છે તેની વાત 47 શક્તિના માધ્યમથી બતાવે છે. બાકી એક શક્તિ, અનંત શક્તિની વાત ભગવાન પણ બતાવી શકતા નથી. વસ્તુ સ્વરૂપનો પૂરો નિચોડ આવે, પણ એક સમયમાં એક શક્તિની વાત કરે તો અનંત શક્તિની વાત કરવા માટે અનંતો સમય જોઈએ. એવો તો છે ને, 1 કરોડ પૂર્વ મેક્સિમમ આયુષ્ય હોય છે. માટે એક સમયમાં એક શક્તિની વાત કરે ને તો પણ પૂરી અનંત શક્તિની વાત થઈ શકતી નથી. પરંતુ વસ્તુ સ્વરૂપનો પૂરો નિચોડ તેની અંદર આવી જાય છે. તો કર્મ બંધનના અભાવથી વ્યક્ત કરાયેલો શું આવ્યું હતું? કર્મ બંધનના અભાવથી વ્યક્ત કરવામાં આવતું
અથવા તો કરાયેલું સહજ સ્પર્શાદી થી રહિત, એટલે કે સ્પર્શ રસ ગંધ વર્ણથી રહિત એવો આત્મપ્રદેશ સ્વરૂપ આ અમૂર્તત્વ શક્તિ છે. જ્ઞાન માત્ર પરિણમનમાં, ત્યારે જ્ઞાન માત્રનું પરિણમન ત્યારે અનંતી અનંતી શક્તિઓ તે ઉછરે છે, તેની અંદર આ અમૂર્તત્વ શક્તિ પણ ઉછરે છે. તેવી જ રીતે અનંતી શક્તિમાં આ અમૂર્તત્વ શક્તિનું રૂપ પડેલું છે. અનંત શક્તિમાં આ અમૂર્તત્વ શક્તિનું રૂપ પડેલું છે. તેવી જ રીતે અનંતે અનંતી શક્તિ જેવી રીતે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે, તેમાં અમૂર્તત્વ શક્તિ પણ દ્રવ્યમાં પણ વ્યાપે છે, ગુણમાં પણ વ્યાપે છે અને પર્યાયમાં પણ વ્યાપે છે. આત્મા કેવો છે? અસંખ્ય પ્રદેશી છે. તે કેવું છે? અખંડ વસ્તુ છે. આત્માના પ્રદેશો કેવા છે? અમૂર્ત છે. જે અસંખ્ય પ્રદેશ છે એ પણ કેવા છે? અમૂર્ત છે. એની અંદર સ્પર્શ નથી, તેની અંદર રસ નથી, તેની અંદર ગંધ નથી, તેની અંદર વર્ણ નથી. આવો અસંખ્ય પ્રદેશી જે ભગવાન આત્મા છે તે શેનાથી ભરેલો છે? વીર્યથી, સત્તાથી, આવા અનંત ગુણોથી ભરેલો છે. પરંતુ જળથી કેવો છે? ખાલી. જળથી શૂન્ય અને સ્વથી કેવો? અશૂન્ય. જળથી એટલે કે પરથી શૂન્ય અને સ્વથી કેવો છે? અશૂન્ય, એટલે કે પોતાના અનંત ગુણોથી તે ભરેલો છે. અને જળથી રાગદ્વેષાદી વિકારી પરિણમનથી તે કેવો છે? શૂન્ય છે. એવો અમૂર્તક આત્મા છે. આવા આત્માના અસંખ્ય પ્રદેશમાં બધી ચારે ગુણની અપેક્ષાએ વાત કરે છે. પૂતગલના, અચેતનના, જડના, એના જે વિશેષ ગુણો મુખ્યત્વે છે સ્પર્શ રસ ગંધ વર્ણ, તો કે તેનો વર્ણની અંદર એ આત્માના અસંખ્ય પ્રદેશ ક્યાંય કારો દેખાતો નથી, લીલો નથી, લાલ નથી, પીળો નથી, સફેદ નથી. એવો કોઈ વર્ણ આત્માના અસંખ્ય પ્રદેશનો નથી. એવા આત્માના અસંખ્ય પ્રદેશ કેવા રસથી ભરેલા? આનંદ રસથી ભરેલા છે. તે ક્યારે એની અંદર તે રસની જે પર્યાય છે, તીખી, કડવી, ખાટી, મીઠી, એવી કોઈ રસની પર્યાય આત્મામાં નથી. તેવી જ રીતે જે બતાવ્યું એના સ્પર્શ ગુણની 8 પર્યાય, કે તે વૃક્ષ, ચીકણું કે ગરમ, ઠંડુ, તે કઠોર કે કોમળ, તે હલકું કે ભારે, એવા કોઈ પણ આત્મપ્રદેશમાં એવો કોઈ સ્પર્શ આત્મપ્રદેશમાં નથી. સ્પર્શ પણ નથી, રસ પણ નથી અને ગંધ પણ નથી. દુર્ગંધ કે સુગંધ એવી કોઈ ગંધ આત્માના અસંખ્ય પ્રદેશમાં નથી. આવો આત્મા સ્પર્શ રસ ગંધ વર્ણથી શૂન્ય અથવા તો રહિત અમૂર્તિક પ્રદેશવાળો છે. ને આવા અમૂર્તિક પ્રદેશો સ્વરૂપ જે ભગવાન આત્મા છે તે ઇન્દ્રિય જ્ઞાનથી દેખાતો નથી, પરંતુ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જ એને જાણી શકાય છે. ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા નથી દેખાતો. અત્યારે આપણને આપણો આત્મા નથી દેખાતો, કેમ કે આપણને અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ નથી, આપણને ભાવશ્રુતે જ્ઞાન થયું નથી, માટે આપણને તેનું વેદન નથી થતું. અત્યારે પણ આત્મા તો જણાઈ રહ્યો છે, પરંતુ જે જણાઈ રહેલો છે એનો સ્વીકાર નથી. કેમ? તો કે પરની અધિકતા અને વિસ્મયતા છે, પર તરફ લક્ષ છે, પરમાં અહમપણું છે. તો જણાતો હોવા છતાં પણ તે જણાઈ નથી રહ્યો, અને તે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જણાય છે. આત્માને સ્પર્શ કરતું નીકળતું જે જ્ઞાન છે, જે ભાવસ્વરૂપ જ્ઞાન છે, તેમાં તેનું વેદન થાય છે, પરંતુ આપણને સ્વનું લક્ષ્ય નથી, એનો સ્વીકાર નથી, એની રુચિ નથી, એની અધિકતા નથી, એની વિસ્મયતા નથી. તો આચાર્ય દેવે આત્માના પ્રદેશોને કર્મ બંધનના અભાવથી વ્યક્ત કરેલા, એમ કહીને શું કીધું? કર્મ બંધનના અભાવથી વ્યક્ત કરેલા. એની સાથે શું આવી ગયું? કે નિર્મલ પર્યાયને પણ ભેગી ફેરવી દીધી. કેમ કે કર્મ બંધનના અભાવ, તો શું થશે? નિર્મલ પર્યાય પ્રગટ થશે. તો નિર્મલ પર્યાયને અંદર સાથે લઈને અમૃતત્વ શક્તિને વર્ણન બતાવ્યું છે. આ પ્રમાણે અનંતી શક્તિને નિર્મલ પરિણમન પણ એ ઓળખાવતા જાય છે. શક્તિને ઓળખીને એટલે કે તેનું યથાર્થ કબૂલાત દ્રવ્ય સામે જોવાથી થાય છે. એ શક્તિને ઓળખીને તેનું સેવન કરતા તે શક્તિનું નિર્મલ પરિણમન થાય. સેવન એટલે કે તેની કબૂલાત, યથાર્થ કબૂલાત, શક્તિને ઓળખીને જાણીને તેની પ્રતીતિ, તો કે ભગવાન આત્મા સામે દ્રષ્ટિ કરતા તેની કબૂલાત થતા શક્તિનું કેવું પરિણમન થાય છે? નિર્મલ પરિણમન. માટે શું શબ્દ મૂકો? કર્મ બંધનના અભાવથી વ્યક્ત કરાયેલા. તો કઈ પર્યાય પ્રગટ થશે? તો કે નિર્મલ પર્યાય પ્રગટ થશે. મૂર્ત કર્મ અને શરીરના સંબંધમાં રહ્યો હોવા છતાં
કર્મને મૂર્ત કીધું એનો ઉદયભાવ દેખાય છે ને, તો મૂર્ત કર્મ અને શરીરના સંબંધમાં રહ્યો હોવા છતાં આત્મા મૂર્ત થઈ જતો નથી. ભલે તેની સાથે જોડાયેલો દેખાય છે નહીં, જોડાયેલો દેખાય છતાં આત્મા મૂર્ત થઈ જતો નથી. કેમ કે અત્યારે પણ આત્મા અજ્ઞાન દશામાં નિગોદના જીવને, આપણને, સાધકને, કોઈને પણ સિદ્ધ દશામાં પણ આત્મા કેવો છે? અમૂર્ત સ્વાભાવિક છે. મૂર્ત એવા કર્મ કે શરીર આપણા અમૂર્તક આત્મા સાથે જરાય એકમેક થયા નથી. તે જ એક આની પણ એકમેક નથી થયા. તે સર્વથા ભિન્ન છે. મૂર્તક એવું કર્મ અને શરીર એની સાથે આપણો અમૂર્તક આત્મા જરાય એકમેક થયો નથી. તે દૂધ અને પાણીની જેમ જ સર્વથા ભિન્ન છે. દૂધ અને પાણી આપણને દેખાય એક જેવું, પરંતુ કેવું છે? ભિન્ન છે. જો એક હોય તો ક્યારે ભિન્ન ન થઈ શકે. તો આપણે દૂધ અને પાણીને જુદું પાડી શકીએ છીએ. તેને અગ્નિના સંયોગથી ગરમ કરો તો દૂધ રહેશે, પાણી વરાળ થઈને ઉડી જાય છે, એની દશા બદલાઈ જાય છે. તો કે ત્યાં ભિન્ન છે ને, માટે તે ભિન્ન પડે છે. તેવી રીતે ભગવાન આત્મા અને શરીર તે ભિન્ન હોવાને કારણે તે છૂટું પડે છે. સિદ્ધ દશામાં અશરીરી, એને કોઈ શરીર નથી, સંયોગ નથી. તેવી જ રીતે અરિહંત દશા, સિદ્ધ દશામાં કોઈ પણ પ્રકારના કર્મનો સંયોગ નથી. તો કેમ? તો કે તે ભિન્ન છે, માટે તો તે એનો અભાવ થયો, અથવા તો તેનો નાશ થયો, અથવા તો કર્મ અકર્મ રૂપે પરિણમી ગયા. આવો અમૂર્તિક ભગવાન આત્મા ને મૂર્ત એવા જળ કર્મો અને શરીર આદિ તે બંને એક ક્ષેત્રે હોવા થતાં કેવા કીધા? સ્વભાવથી સર્વથા જુદા. કથનથી ભિન્ન ને કથનથી અભિન્ન એમ ન કીધું. સર્વથા કેવા કીધા? જુદા છે. સિદ્ધ દશામાં કર્મબંધનો સર્વથા અભાવ થવાથી, ત્યાં સુધી તો હજી અર્યંત દશામાં તો હજી અઘાતી કર્મ પડેલા છે ને. 14મા ગુણસ્થાનમાં પણ કર્મ પ્રકૃતિ 85 કર્મ પ્રકૃતિનો ત્યાં નાશ થાય છે. પરંતુ સિદ્ધ દશા તે ગુણસ્થાન તીત છે. તે દશામાં કર્મ બંધનનો સર્વથા અભાવ થતા સાક્ષાત અમૂર્તકપણું પ્રગટ થાય. જે સ્વભાવ છે તે પર્યાયમાં પૂર્ણ રીતે પ્રગટ થયું. એ બતાવીને આપણને આચાર્ય દેવ કહે છે કે જે પ્રગટ થયું ને સિદ્ધ દશામાં, તારો અમૂર્તક સ્વભાવ, એ અત્યારે પણ અમૂર્તક સ્વભાવ છે. અત્યારે પણ આવો જ સ્વભાવ છે, અમૂર્ત. અત્યારે પણ તારો સ્વભાવ અમૂર્ત છે. સિદ્ધ દશામાં જે હતો અમૂર્ત સ્વભાવ તે પ્રગટ થયો. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, હતું જે પ્રાપ્ય છે તે પ્રાપ્ત થયું. કહેવત કઈ છે? કૂવામાં છે તો અવેડામાં આવ્યો. તો કે એ હતો અમૂર્ત સ્વભાવ અત્યારે નિગોદ દશામાં, સાધક દશામાં, સંસાર દશામાં, એ જ અહીંયા સિદ્ધ દશામાં પ્રગટ થયું. સિદ્ધ ભગવંતોને જે અમૂર્તપણું પ્રગટ્યું તે ક્યાંથી પ્રગટ્યું? કે અંદરથી, બહારથી નથી પ્રગટ્યું. અંદર હતું તે પ્રગટ થયું, બહારથી નથી પ્રગટ થતું. પહેલેથી આત્માનો સ્વભાવ અનાદિકાળથી કેવો હતો? અમૂર્ત સ્વભાવ હતો. જે અમૂર્ત સ્વભાવ હતો તે જ પ્રગટ્યો છે. કોઈ બહારથી નથી આવ્યો. જે હતો અંદર પડ્યો હતો તે જ પ્રગટ્યો છે. પહેલા આત્મા મૂર્ત હતો અને પછી કર્મો ટરતા અમૂર્ત થયો, એમ કંઈ નથી. પહેલા આત્મા કેવો હતો? મૂર્ત હતો. પછી કર્મનો સર્વથા અભાવ થતા, કર્મબંધનનો અભાવ થતા તે અમૂર્ત થયો, એમ નહોતો. જ્યારે પણ કર્મનો સંયોગ હતો ત્યારે પણ આત્મા તો અમૂર્ત હતો. એ અમૂર્ત સ્વભાવી જ હતો. અને કર્મ બંધનનો અભાવ થયો ત્યારે પણ આત્મા તો અમૂર્ત સ્વભાવી. પરંતુ જે પર્યાયમાં વિભાવ હતું, પરિણમન હતું, તે નિર્મલ પરિણમન તે પ્રગટ થયું. પહેલા આત્મા મૂર્ત હતો અને પછી કર્મો થતા અમૂર્ત થયો, એમ નથી. મૂર્તના સંબંધથી આત્માને મૂર્ત કેવો? મૂર્તના સંબંધથી, શરીરના સંબંધથી, કર્મના સંબંધથી આત્માને મૂર્ત કેવો? તે તો કેવું ઉપચારથી કથન છે, વ્યવહારથી કથન છે. ખરેખર આત્મા મૂર્ત નથી. કર્મની ઉપાધિ તરફ ન જોઈએ. જો કર્મની ઉપાધિ તરફ ન જોઈએ, એના સંયોગો તરફ ન જોઈએ, તો આત્મા કેવા છે? સહજ આત્મા પ્રદેશો એના કેવા છે? અમૂર્ત છે. આત્માના આવા અમૂર્તપણાનો નિર્ણય કરે તો શું થશે? આવો આત્મા કે જેના આત્મા પ્રદેશો કેવા છે? અમૂર્ત છે. એવા આત્મા પ્રદેશો જે અમૂર્ત છે, એવા અમૂર્તપણાનો જો નિર્ણય કરે તો મૂર્તિક પદાર્થો જે શરીર, કર્મ આદિ જે છે
એ બધા સાથેની જે અનાદિકાળથી જે એકતા બુદ્ધિ છે ને, માન્યતામાં જે એકતા બુદ્ધિ પડી છે ને, એ છૂટી જાય છે, ટરી જાય છે. એક નથી, પરંતુ માન્યતામાં એકતાપણું કર્યું છે ને, દ્રષ્ટિમાં એકતાપણું કર્યું છે ને, તે છૂટી જાય છે. રાગાદિ વિકાર છે તો કેવા, એ પણ અરૂપી છે. રાગ દ્વેષ આદિ વિકાર પરિણમને એ છે તો અરૂપી, તો પણ તે કર્મના સંબંધની અપેક્ષા રાખે છે. તો કે તમે મૂર્તની વાત તો કરો છો, પણ રાગ દ્વેષ આદિ તો અરૂપી છે. પરંતુ તે અરૂપી છે ને, પરંતુ એને કોનો સંબંધની અપેક્ષા, રાગ દ્વેષ કેમ થાય? કર્મને કારણે. પરનું લક્ષ્ય કર્યું તો તે પ્રકારના કર્મના પરમાણુ આત્માના પ્રદેશ સાથે જોડાઈ જાય છે, દ્રવ્ય કર્મ જોડાઈ જાય છે. એના નિમિત્તે ભાવ કર્મ થાય છે, કર્મના સંબંધની અપેક્ષા રાખે. તેથી જ્યાં કર્મનો સંબંધ તોડી નાખો, રાગ દ્વેષને કોનો સંબંધ છે? કર્મનો. હવે જ્યાં કર્મનો સંબંધ તોડી નાખો, મૂર્ત એવા કર્મનો સંબંધ તોડી નાખો, એકતા બુદ્ધિ છૂટી ગઈ, તો ત્યાં એના નિમિત્તે થતા રાગ દ્વેષ આદિ વિકાર પરિણમન અથવા તો ભાવ કર્મ, એની એકતા બુદ્ધિ પણ છૂટી જાય. દ્રવ્ય કર્મની એકતા બુદ્ધિ છૂટી ગઈ, એટલે કે મૂર્તપણા સાથેનો જે સંબંધ હતો તે તોડી નાખ્યો, તો એના નિમિત્તે ઉત્પન્ન થતા રાગ દ્વેષ આદિ ભાવ કર્મ એ પણ શું થાય છે? છૂટી જાય છે. અજ્ઞાનીને શું લાગે છે આમાં? અજ્ઞાનીને એમ લાગે છે કે મારું જ્ઞાન જડમાં ચાલ્યું જાય છે. અજ્ઞાની શું માને છે? મારું જ્ઞાન જડમાં ચાલ્યું જાય છે, અથવા તો જડનો રસ, આપણે અજ્ઞાન દશામાં આ જ બોલે, જડનો રસ મારા જ્ઞાનમાં આવી જાય છે. ઘરે સારી રસોઈ બની હોય, ત્યાં જ મજા આવી, આજે બધી રસોઈનો ટેસ્ટ બરાબર હતો. એ શું થયો? જડનો રસ મારા જ્ઞાનમાં આવ્યો. ખરેખર જડનો રસ નથી આવતો, કેમ કે મારું જ્ઞાન, હવે દ્રવ્ય જ અમૂર્ત સ્વભાવી છે, તો એ અમૂર્ત સ્વભાવ, એની જે શક્તિ છે, તો એ ગુણમાં પણ વ્યાપે છે. તો ગુણ પણ કેવા છે? તે પણ અમૂર્ત. તો પછી એક ગુણ, જ્ઞાન ગુણ અમૂર્ત સ્વભાવી છે, તો તે મૂર્તને સાથે એને કેવી રીતે સંબંધ થાય? એટલે કે તેની સાથે તે કેવી રીતે જોડાય? તો કે ન જોડાય. તો કે એનું ખરેખર એનો સ્વાદ નથી આવતો મૂર્ત વસ્તુનો. જળના રસનો સ્વાદ મારા જ્ઞાનમાં નથી આવતો, પરંતુ તે સંબંધીની જે મમતા રાગ થાય ને, એનું વેદન કરી રહ્યા છે. પરંતુ ખરેખર કોઈ અમૂર્તિક જ્ઞાન મૂર્ત પદાર્થમાં ચાલ્યું જતું નથી. જ્ઞાન કેવું છે? અમૂર્તિક. તો એ અમૂર્તિક જ્ઞાન, કેમ કે શક્તિ તો દ્રવ્ય ગુણ પર એ ત્રણેયમાં વ્યાપે છે, તો અમૂર્તિક જ્ઞાન તે મૂર્ત પદાર્થમાં ચાલ્યું નથી જતું, શરીર કર્મ આદિમાં. તેમજ મૂર્ત પદાર્થનો રસ, મૂર્ત પદાર્થ કોઈ પણ ટેસ્ટ કર્યો હોય રસોઈ આદિનો, કે ગુલાબજાંબુ હોય કે રસગુલ્લા છે કે કોઈ પણ સ્વીટ આદિનો રસ કાંઈ પણ અમૂર્તિક જ્ઞાનમાં આવતો નથી. એ મૂર્ત પદાર્થ છે, એનો રસ મૂર્ત પદાર્થમાં રહેશે. અને અમૂર્ત જે પોતાનો ભગવાન આત્મા છે, તો એના ગુણો પણ કેવા છે? અમૂર્તક છે. તો અમૂર્તિક જ્ઞાનમાં તે મૂર્તકનો રસ આવતો નથી. પણ અજ્ઞાની જીવ, આપણે તે સ્વાદ વગેરેને જાણતા ત્યાં જ રાગ કરી એ સ્વાદને જાણી જ્ઞાનમાં જણાય છે. કેમ કે એ સ્વાદને સ્વાદ નથી જાણતું, તે સ્વાદને જાણે છે કોણ? જ્ઞાન. તો એ સ્વાદ વગેરેને જાણતા, તો અહીંયા શું થાય? જો અનુકૂળ સ્વાદ લાગ્યો, અહીંયા જો ભાવ્યું તો આપણને રાગ થાય, ન ભાવ્યું તો અણગમો થાય, દ્વેષ થાય. તો સ્વાદ વગેરેને જાણતા ત્યાં જ રાગ કરીને, એની અંદર જ રાગ કરીશી. એ રાગ કરીને એની અંદર એકતા બુદ્ધિ કરવાને કારણે શું થાય? એની અંદર રોકાઈ જાય છે, રાગમાં રોકાઈ જાય છે ને જ્ઞાનના વાસ્તવિક સ્વાદને ભૂલી જાય છે, પોતાના સ્વભાવને ભૂલી જાય છે. પોતાનો જે વાસ્તવિક જ્ઞાન જે છે એ સ્વભાવને ભૂલી જાય છે, એ સ્વાદને ભૂલી જાય છે. એનાથી ભિન્ન એવું જે પોતાનો ગુણ છે, જ્ઞાન ગુણ, કે જે જાણવાનું કાર્ય છે, એને ભૂલી જાય છે. આ રીતે અજ્ઞાનથી તેને જળ સાથે એકપણાની બુદ્ધિ થઈ ગઈ છે નહીં જળ સાથે એકપણો, પણ એકપણાની બુદ્ધિ માન્યતામાં, દ્રષ્ટિમાં અજ્ઞાન દશામાં થઈ ગઈ છે. જ્ઞાની શું જાણે છે? જ્ઞાની જાણે છે કે આ મારું અમૂર્તિક જ્ઞાન તે જળથી કેવું છે? સર્વથા ભિન્ન છે. ને રાગથી પણ કેવું છે? મૂર્તકથી પણ જુદું છે. ને રાગ કેવો છે? અમૂર્તક, વિભાવ ભાવ, એનાથી પણ કેવું છે? જુદું છે. મારું જ્ઞાન તો કેવું છે? અતિન્દ્રિય આનંદના સ્વભાવવાળું છે. મારું જ્ઞાન કેવું છે? અતિન્દ્રિય આનંદના સ્વભાવવાળું છે. ચેતન હોય કે જળ હોય, એટલે કે અચેતન હોય, અમૂર્તક હોય કે મૂર્ત હોય,
જેવી વસ્તુ હોય તેવા જ તેના ગુણ પર્યાય હોય છે. ચેતન હોય કે અચેતન કો કે જડ કો, અમૂર્તક હોય કે મૂર્તકો, જેવી વસ્તુ હોય, ચેતન હોય તો ચેતન, અચેતન હોય તો અચેતન, એટલે જેવી વસ્તુ હોય એવા જ એના ગુણ પર્યાય હોય છે. જડ હોય તો એવા જ એના સ્પર્શ રસ ગંધ વર્ણ અને એની પર્યાય એ પણ બધી કેવી મૂર્ત હોય છે. અમૂર્તક હોય ભગવાન આત્મા તો એના જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય આદિ ગુણો અને એની પર્યાયો નિર્મલ પરિણમન તે પણ એ એવું જ હોય છે. તો આત્મા કેવો છે? અમૂર્તિક વસ્તુ છે. અને દ્રવ્ય અમૂર્તક તો એના બધા ગુણો પણ કેવા? અમૂર્તક. અને તેની પર્યાય પણ કેવી? અમૂર્ત છે. રાગદ્વેષ આદિ પણ કેવા છે? અમૂર્ત છે. આત્માની વિભાવ પર્યાય છે. આત્માની વિભાવ પર્યાય. પરંતુ અહીં તો શક્તિની વાત ચાલી રહી છે ને, તો નિર્મલ પરિણમનની વાત છે. જડ પૂતગલો મૂર્ત છે તો દ્રવ્ય મૂર્ત, તો એના ગુણો પણ મૂર્ત અને તેની અવસ્થા એ પણ મૂર્ત. કર્મની અવસ્થા લો, શરીરની સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ અવસ્થા એ પણ કેવી છે? મૂર્ત છે. આ રીતે અમૂર્તિક અને મૂર્તિક, અમૂર્તિક ભગવાન આત્મા અને મૂર્તિક એવો પોતાનું શરીર અને કર્મ આદિ બંને વસ્તુ, મૂર્તિક અને અમૂર્તિક બંને વસ્તુના દ્રવ્ય, બંને વસ્તુનું ક્ષેત્ર, બંને વસ્તુનું કાર અને બંને વસ્તુના ભાવ કેવા છે? જુદે જુદા છે, ભિન્ન ભિન્ન છે. અમૂર્તિકનું દ્રવ્ય પણ જુદું, મૂર્તિકનું દ્રવ્ય પણ જુદું. બંનેના ક્ષેત્રો વિદા, બંને એક ક્ષેત્રે રહેતું હોવા છતાં પણ કેવા છે? સર્વતા ભિન્ન છે. શરીર અને આત્મા એક ક્ષેત્ર વગાએ સંબંધ છે, છતાં પણ શરીરના પ્રદેશો, શરીરનું ક્ષેત્ર તે આત્માના પ્રદેશો એના ક્ષેત્રથી કેવું છે? સર્વતા ભિન્ન છે. તેવી જ રીતે કાર એ પણ કેવો છે? બંનેનો ભિન્ન ભિન્ન છે. ભાવ પણ બંનેનો કેવો છે? જુદા જુદા છે. એક ક્ષેત્ર વગાઈપણું હોવા છતાં પણ બંનેના સ્વપ્રદેશો ભિન્ન ભિન્ન છે. બંનેના આત્મા અસંખ્ય પ્રદેશ છે. ઉદ્ગલ કેવું છે? એક પ્રદેશી, બહુપ્રદેશી, અનંત પ્રદેશી છે. તો બંનેના સ્વપ્રદેશો કેવા છે? ભિન્ન ભિન્ન છે. આત્માના પ્રદેશો અમૂર્તિક છે. શરીર કર્મ વગેરેના પ્રદેશો મૂર્તક છે. કેમ કે એની અંદર જે મૂર્તપણું એની શક્તિ છે, તો એ એના દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપે, એના ગુણ છે તો તેના અંદર એ વ્યાપે છે. તો શરીર કર્મ વગેરેના પ્રદેશો કેવા છે? મૂર્ત છે. આત્મા અમૂર્તિક હોવાથી તેનો ગુણ જે જ્ઞાન ગુણ છે તે પણ કેવું છે? અમૂર્ત છે. અને તેનું સમ્યક દર્શન પણ કેવું કીધું? શ્રદ્ધા ગુણ પણ મૂર્ત, તો તેનું સમ્યક દર્શન પણ કેવું છે? અમૂર્ત છે. સમ્યક જ્ઞાન પણ કેવું છે? અમૂર્ત છે. અને તેનો આનંદ, ચારિત્ર, સુખ, એટલે એનો આનંદ પણ કેવો છે? અમૂર્ત છે. ભગવાન આત્મા જે દ્રવ્ય છે એ અમૂર્તિક છે, તો એનું જ્ઞાન પણ અમૂર્ત, એની શ્રદ્ધા ગુણ પણ અમૂર્ત, તો એની પર્યાયો પણ કેવી? અમૂર્ત છે. આ રીતે અતિન્દ્રિય જ્ઞાનનો વિષય થવાનો તેનો સ્વભાવ છે. આ રીતે જ અતિન્દ્રિય જ્ઞાનનો જ વિષય પોતાનો ભગવાન આત્મા એનો જે સ્વભાવ છે, આવી રીતે વિષય થવાનો એનો સ્વભાવ છે. આવા અમૂર્ત ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ કરીને એના અવલંબને, પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરીને એના અવલંબને, એના આશ્રયે મૂર્ત કર્મ વગેરે જે બધા પદાર્થો, સમસ્ત પદાર્થો, મૂર્તિક બધા પદાર્થો, કર્મ આદિ બધા પદાર્થો સાથેનો નિમિત્ત સંબંધ જ્યાં તૂટ્યો, ચિદાનંદ સ્વભાવ પર દ્રષ્ટિ. કેવો ચિદાનંદ સ્વભાવ? અમૂર્ત. અમૂર્તક ચિદાનંદ સ્વભાવ પર દ્રષ્ટિ કરીને એનું અવલંબન લેતા મૂર્ત કર્મ, શરીર આદિ બધા પ્રકારના પદાર્થો એ સાથેનો જે નિમિત્તિક સંબંધ છે એ જ્યાં છૂટો, ત્યાં સાક્ષાત અમૂર્ત એવી સિદ્ધ દશા થયા વિના રહે નહીં. જ્યાં એ સાથેનો નિમિત્તિક સંબંધ છૂટો, શરીર સાથેનો, કર્મ બંધન સાથેનો, ત્યાં નિમિત્તિક સંબંધ છૂટો, તે ક્યારે તૂટશે? તો કે સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને. તો સ્વભાવ કેવો છે? ચિદાનંદ છે, જ્ઞાન અને આનંદથી ભરેલો છે, અને કેવો છે? અમૂર્તક. તો આવો અમૂર્તક ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ કરીને, એનું લક્ષ્ય કરીને, એનું અવલંબન લેતા મૂર્ત કર્મ વગેરે સમસ્ત પદાર્થો સાથેનો જે નિમિત્તિક સંબંધ એ તૂટી જાય છે. એ જેવું તૂટ્યું, કર્મબંધનનો અભાવ થયો. એનો અભાવ થતા શું થશે? કે સિદ્ધ દશા પ્રગટ થશે. સાક્ષાત અમૂર્તક એવી સિદ્ધ દશા પ્રગટ થયા વિના રહેતી નથી. આવું એક એક શક્તિની વાત કરી તો દરેક શક્તિની નિર્મળ પર્યાયને
તેમજ આખા આત્મા દ્રવ્યને સાથે રાખીને આ વાત શક્તિના વર્ણનમાં પૂજ્ય ગુરુદેવ શ્રી કરી રહ્યા છે. આચાર્યના જે શાસ્ત્રો જે છે એના આધારે પૂજ્ય ગુરુદેવ શ્રી જે પોતે પણ સમ્યક દ્રષ્ટિ જીવ હતા, ભાવિ તીર્થંકર છે, તે પણ તે નિર્મળ પર્યાયને ને આત્મદ્રવ્યને સાથે રાખીને આ વાત કરી. દ્રવ્યની દ્રષ્ટિથી આ શક્તિની યથાર્થ ઓળખાણ કહો કે યથાર્થ કબૂલાત થાય છે. બાકી એની યથાર્થ કબૂલાત, શક્તિની યથાર્થ કબૂલાત શક્તિ સામે જોઈને નહીં થાય. શક્તિની યથાર્થ કબૂલાત પર્યાય સામે જોઈને નહીં થાય. શક્તિની યથાર્થ કબૂલાત શક્તિવાન સામે જોવાથી થશે, એનું અવલંબન લેવાથી થશે. તો એની યથાર્થ ઓળખાણ દ્રવ્યની દ્રષ્ટિથી થાય છે. અને એ રીતે શક્તિની યથાર્થ કબૂલાત થતાં, ઓળખાણ થતાં એનું નિર્મળ પરિણમન થાય છે, એની નિર્મળ પર્યાય થાય છે. આ રીતે દ્રવ્ય ગુણને અને નિર્મળ પર્યાયની સંધિ છે. દ્રવ્ય ગુણને કોની સાથે સંધિ બતાવી? નિર્મળ પર્યાય. અહીં વિભાવ પરિણમન સાથે સંધિ નથી બતાવી, કેમ કે એનો સ્વભાવ જ નથી. કોઈ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમે. તો અહીં દ્રવ્ય અને ગુણને નિર્મળ પર્યાય સંધિ છે. કોઈ એમ કે મેં દ્રવ્ય ગુણને માન્યા પણ નિર્મળ પર્યાય ન થઈ. કોઈ એમ કે હું તો દ્રવ્યને ગુણને માનું છું પરંતુ નિર્મળ પર્યાય ન થઈ. એવું ખરેખર બને જ નહીં. તે ખરેખર દ્રવ્ય ગુણને યથાર્થ જાણ્યા હોય, માન્યા હોય તો તને નિર્મળ પરિણમન થાય ને થાય. તને નિર્મળ પર્યાય ન થઈ તો તે યથાર્થ રીતે દ્રવ્યને ઓળખ્યું નથી, જાણ્યું નથી અને પ્રતીતિ કરી નથી. જો દ્રવ્યને ઓળખી જાણીને પ્રતીતિ કરી તો દ્રવ્ય અને ગુણને નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, તો તે ગુણને પણ માને છે. પરંતુ તને અત્યારે કાર્યની પ્રાપ્તિ નથી થઈ, એનો અર્થ એમ કે તે યથાર્થ રીતે દ્રવ્ય ગુણને માન્યા જ નથી. પરંતુ કોઈ એમ કે હું દ્રવ્ય ગુણને તો માનું પણ નિર્મળ પર્યાય ન થઈ, તો ખરેખર તેમ છે નહીં. તેણે ખરેખર દ્રવ્ય ગુણને માન્યા જ નથી. નિર્મળ પર્યાય વગર દ્રવ્ય ગુણને માન્યા કોને? કેમ કે માને છે એ જ પર્યાય છે. તો નિર્મળ પર્યાય ન થઈ તો એ નિર્મળ પર્યાય વગર દ્રવ્ય ગુણને કોણ માનશે? ખરેખર માને છે કોણ? કે સમ્યક દ્રષ્ટિ નિર્મળ પર્યાય. તો નિર્મળ પર્યાય વગર દ્રવ્ય ગુણને માનશે કોણ? માન્યા કોને? માનનાર તો પર્યાય છે. નિર્ણય કોણ કરે છે? પર્યાય કરે. અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. તો માન્યા કોને? માનનાર તો પર્યાય છે. જે પર્યાય દ્રવ્ય તરફ ધૈરી ઝૂકી, એનું અવલંબન લીધું, એનું લક્ષ્ય કર્યું. પર્યાયે પર્યાયની સન્મુખતા છોડી, પર્યાય જે ક્ષણિક સત છે તેને પોતાનું વિસર્જન કર્યું અને ત્રિકારી સતમાં તેનું સર્જન કર્યું. એટલે કે તેનું લક્ષ્ય કર્યું, તેના તરફ ધૈરી, એના તરફ ઝૂકી અને દ્રવ્યને માને છે. તે તો દ્રવ્ય સાથે અભેદ થયેલી, જે દ્રવ્ય તરફ ઝૂકી તેનું લક્ષ્ય કર્યું અને તે પર્યાયે દ્રવ્યનો સ્વીકાર કર્યો. દ્રવ્ય ત્રણ કાળમાં પર્યાય ત્રણ કાળમાં દ્રવ્યને અડતી પણ નથી, સ્પર્શતી પણ નથી. પરંતુ જેવું દ્રવ્ય છે તેવું જ એની પર્યાયમાં, એ જેવું દ્રવ્ય છે તેવો જ એનો સ્વીકાર પર્યાયમાં થયો. તો તે દ્રવ્ય સાથે તે અભેદ થયેલી નિર્મળ પર્યાય, તો પર્યાયમાં તેની રચના થઈ જાય. દ્રવ્ય પર્યાયમાં આવતું નથી, પરંતુ જેવું દ્રવ્ય છે તેવી જ રચના પર્યાયમાં થઈ. માટે તો તેને વીર્યવાન કીધો, માટે તો તેને ધર્મની પ્રજા ઉત્પન્ન થાય છે. તો અહીંયા અમૂર્તત્વ શક્તિમાં કર્મબંધના અભાવથી વ્યક્ત કરેલા આત્મપ્રદેશો, એમ કહીને આચાર્ય ભગવંતનું શું પ્રયોજન છે? શક્તિની નિર્મળ પર્યાય બતાવી છે. શક્તિની શું બતાવી? નિર્મળ પર્યાય. તેમજ પહેલા સંસારમાં કર્મબંધ નિમિત્તપણે છે એમ પણ બતાવ્યું. અનાદિકાળથી હજી સુધી આ અપૂર્વ કાર્ય પ્રગટ નથી થયું. એટલે કે સંસાર દશા છે, ગ્રહસ્થ દશા છે, સંસાર દશા છે, અજ્ઞાન દશા છે, તો ત્યાં કર્મબંધ નિમિત્તપણે છે એમ પણ બતાવ્યું છે. આત્માને સંસાર પર્યાય છે. આત્માની અશુદ્ધ અવસ્થા એનું નામ જ સંસાર, આત્માની શુદ્ધ અવસ્થા એનું નામ જ મોક્ષ. તો આત્માને સંસાર પર્યાય છે અને તેના નિમિત્ત રૂપે કર્મનો સંબંધ પણ છે. કોઈ એમ કે અમારે અશુદ્ધતા નથી અજ્ઞાન દશામાં, સાધક દશામાં, એમ નથી. સાધકને પણ અશુદ્ધતા છે. જો એ અશુદ્ધતાને લક્ષમાં નહીં લે તો તારશે કેવી રીતે? તારી અંદર અલ્પજ્ઞાતા છે, પામરતા, એ સ્વીકારવું પડશે. તો કે આત્માને સંસાર પર્યાય પણ છે અને તેના નિમિત્ત રૂપે કર્મનો સંબંધ પણ છે.
જો તેની ના પાડનાર, તેની ના જે કોઈ પાડે તો એનો અભાવનો પ્રયત્ન જ નહીં કરે, પુરુષાર્થ જ નહીં કરે. આત્માને સંસાર પર્યાય નથી તો એ સંસાર પર્યાયને તોડવાનો કે એને ટાળવાનો પ્રયત્ન કેવી રીતે કરશે? જો જીવ અવસ્થાની અશુદ્ધતાને તેમજ તેના નિમિત્તને જેમ છે તેમ ઓળખે, ખાલી જાણવાનું, જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને જાણવાનું. તું કંઈ કરી શકતો જ નથી. તું તારા સ્વભાવનો લક્ષ કર એટલે સ્વયં રાગદ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. એને રાગદ્વેષનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. ખરેખર રાગદ્વેષ પણ ભૂતગલ છે, એ પણ એક દ્રવ્ય છે, તેનો નાશ થતો નથી. પરના લક્ષ્ય થતો હોવાથી રાગને જાણતો નહીં હોવાને કારણે આપણે તેને પૂતગલ કીધું. પરંતુ અહીં પૂતગલ એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું પૂતગલની વાત નથી. તેનામાં ચૈતન્યના પ્રકાશનો અભાવ હોવાથી એને આપણે પૂતગલ કીધું. તો કે તે પણ એ કોઈ પણ દ્રવ્યનો નાશ થતો નથી, પરંતુ સ્વભાવનો લક્ષ કરતા, એનો સ્વીકાર કરતા રાગદ્વેષ ઉત્પન્ન નહીં થાય, તેને રાગદ્વેષનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. જો જીવ અવસ્થાની અશુદ્ધતાને તેમજ તેના નિમિત્ત જે છે એને જેમ છે તેમ ઓળખે, તેમજ પોતાની અશુદ્ધ શક્તિને ઓળખે, એની અશુદ્ધતાને ઓળખે, તો જ એને શુદ્ધ શક્તિનું એટલે કે પોતાની નિર્મલ જે પરિણામ છે એટલે કે પોતાના સ્વભાવનું અવલંબન કરીને અવસ્થામાંથી અશુદ્ધતા ધારીને તે શુદ્ધતા પ્રગટ કરે છે. અવસ્થામાં જે અશુદ્ધતા છે, અલ્પજ્ઞાતા છે, તે તારીને તે શુદ્ધતા પ્રગટ કરે. તો આત્માના કર્મનો સંબંધ તો કેવો છે? કૃત્રિમ છે, ઉપાધિ રૂપે છે. આત્માના કર્મનો સંબંધ કેવો છે? કૃત્રિમ છે. કેવો છે? ઉપાધિ રૂપે છે. 2 મિનિટ. નિકુંજભાઈનો ફોન આવ્યો, એમને આજ વાંચ્યો નથી લાગતો મેસેજ. આત્માના સંબંધ કેવો છે? આત્માનો કર્મ સાથેનો સંબંધ તો કેવો છે? કૃત્રિમ છે, ઉપાધિરૂપ છે. ને કર્મ બંધનના અભાવથી વ્યક્ત કરેલા આત્મપ્રદેશો પણ કેવા છે? સહજ છે, સ્વાભાવિક છે. કર્મ બંધના અભાવથી વ્યક્ત થયેલા આત્મપ્રદેશો કેવા છે? સહજ છે, સ્વાભાવિક છે. આવા સહજ આત્મપ્રદેશો સ્વરૂપ અમૂર્તિકપણું છે. કેવું છે? અમૂર્તિકપણું છે. અને તે આત્માનો ત્રિકાર સ્વભાવ છે. તે કેવો છે? આત્માનો ત્રિકાર સ્વભાવ છે. અને એટલે આત્મા ત્રિકાર વર્ણ ગંધ રસ, સ્પર્શ રસ ગંધ વર્ણ આદિથી કેવો છે? રહિત છે. તો આ શરીર કેવું છે? જડ મૂર્તિક છે, સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું છે. એ શરીર મારું નથી. હવે તો એના પ્રત્યે એકતા બુદ્ધિનો, એ શરીર મારું નથી. હું તો કેવો છું? ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા અમૂર્ત છું. હું કેવો છું? સ્પર્શ રસ ગંધ વર્ણ વગરનો છું. મારા અમૂર્ત આત્મ પ્રદેશોમાં શરીર, મન, વાણી કે રાગદ્વેષ આદિ ભર્યા નથી. હું કેવો છું? અમૂર્ત. મારા અંદર અસંખ્ય પ્રદેશ આત્માના, એ મારા આત્મ પ્રદેશોમાં સ્પર્શ રસ ગંધ વર્ણથી તે કેવા છે? રહી છે. આત્મ પ્રદેશોમાં સ્પર્શ રસ ગંધ વર્ણનો અભાવ છે. તો માટે ત્યાં શરીર, મન, વાણી કે રાગદ્વેષ ભર્યા નથી. કેમ કે એ બધા કેવા છે? તે મૂર્ત છે. ને હું કેવો છું? અમૂર્ત. ને મારા પ્રદેશો પણ કેવા છે? અમૂર્ત. તો અમૂર્ત આત્મ પ્રદેશોમાં શરીર, મન, વાણી કે રાગદ્વેષ આદિ વિભાવ ભાવ ભર્યા નથી. પણ એની અંદર શું છે? જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, પ્રભુતા, વિભુતા, પ્રકાશ આદિ, સ્વચ્છતા આદિ અંદર શક્તિઓ અનંત ભરી છે. જેમ એક્ઝામ્પલ બહુ સરસ આપ્યું. જેમ ગોરમાં ગરપણ ભર્યું છે, પણ તેની અંદર કડવાશ નથી ભરી. ગોર ભગેરો જો એની અંદર કર્યાતું, જેમ એની અંદર કડવાશ છે તો એની અંદર ગરાશ ન હોય. તો ગોરની અંદર ગરાશ ભરી છે, ગોરપણું ભર્યું છે, પણ એની અંદર કડવાશ ભરી નથી. તેમ આત્માની અંદર જ્ઞાન, દર્શન આદિ અનંતી શક્તિઓ ભરી છે, પણ તેની અંદર વિકાર નથી ભર્યો. એની અંદર શું ભરી છે? અનંત શક્તિઓ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, શોક, વિધિ આદિ, પરંતુ તેની અંદર વિકાર નથી. વિકાર તો શું છે? ઉપાધિ ભાવ છે. એને ઉપલક ભાવ કીધો. વિકાર શું છે? ઉપલક એટલે કે વિભાવ ભાવ છે. અંતરના ઊંડા સ્વભાવમાં વિકાર નથી. સ્વભાવમાં વિકાર નથી. એની અંદર રહેલી અનંતી શક્તિઓમાં પણ કોઈ વિકાર નામનો ગુણ નથી. તો આત્માની આવી સ્વભાવ શક્તિને પકડે
અને પોતાના આનંદ સ્વભાવમાં લીન રહે, પોતાના સ્વભાવ શક્તિને, આત્માની સ્વભાવ શક્તિને પકડીને, એટલે કે પોતાના સ્વભાવનું અવલંબન લઈને એના આનંદના અનુભવમાં એટલે કે વિતરાગ દશામાં લીન રહેતા એને આહાર તરફની વિકલ્પ ન થાય, વૃત્તિ ન થાય, એનું નામ જ ઉપવાસ છે. ઉપ એટલે આત્મા, વાસ એટલે એની અંદર લીન. તો શું કીધું? આવા આત્માની જે સ્વભાવ શક્તિ જે છે તે કેવી છે? તે અમૂર્તક છે. એની અંદર ગોરપણો એટલે કે તેની અંદર આવી અનંતી શક્તિઓ છે, પરંતુ તેમાં કોઈ કડવાશ એટલે કે વિકાર નથી. તો આવી આત્માની સ્વભાવ શક્તિને પકડીને એના અંદર આનંદના અનુભવમાં લીન રહેતા એને આહાર તરફની વૃત્તિ જ ન થાય, પોતાના સ્વભાવમાં એટલા મસ્ત થઈ જાય કે એને સ્વભાવ એટલે એને અનાજ આદિની એટલે કે આહાર આદિની વૃત્તિ જ ઉત્પન્ન થતી, એને વિકલ્પ જ ઉત્પન્ન થતો, એનું નામ ઉપવાસ છે. ઉપ એટલે આત્માની અંદર વાસ થઈ જાય, એની અંદર લીન થાય, તો એને આવી વૃત્તિ કે વિકલ્પ ઉઠતો નથી. હવે એનું નામ જ તપ છે ને એનું નામ ધર્મ છે. ઈચ્છાનો નિરોધ આપણે ગઈકાલે કે આગળ આવી ગયું. ઈચ્છાનો નિરોધ એનું નામ જ તપ. ઈચ્છાનો આવતો અટકવું, એને એવી વૃત્તિ જ ન ઉત્પન્ન થાય, ક્યારે ન ઉઠે કે એને સ્વભાવ તરફ લક્ષતું, એટલે પર તરફથી નિરસપણું આવ્યા વગર રહેતું નથી. તો કે તેને એનું નામ તપ કીધું ને એનું નામ ધર્મ કીધું. તપસ્યા નિજરા, આનું નામ તપ છે. ઈચ્છાનું આવતું અટકવું, પોતાના સ્વભાવ તરફ લીન થવું, એનાથી નિજરા થાય છે. પણ લોકોએ અર્થનો અનર્થ કરીને કહો તપ આદિ કરો એનાથી નિજરા થાય, એનાથી સકામ નિજરા ન થાય. એ તો કેવી થાય? અર્થ વગરની નિજરા થાય. એ તો એની કર્મની સ્થિતિ પૂરી થાય ને ઉદયમાં આવીને ખરી જાય એવી નિજરા થાય. તો આત્મા ખોરાક ખાય છે તે તેણે છોડી દીધો, એનું નામ ઉપવાસ. એમ અજ્ઞાનીઓની દલીલ છે. આત્મા ખોરાક ખાય છે. ખોરાક શું છે? પૂતગલ દ્રવ્ય છે. એ કેવું છે? એ મૂર્ત છે. એ કેવું છે? મૂર્ત છે. મૂર્ત છે તે સ્પર્શરસ ગંધ વર્ણવાળું છે, અને આત્મા કેવો છે? અમૂર્ત છે, અને તેને સ્પર્શરસ ગંધ વર્ણથી રહિત છે. તો એ એમ કે આત્મા ખોરાક ખાય, તો કેટલા સિદ્ધાંતોને માનતો નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, સર્વથ અભાવ, અત્યંત અભાવ, તો એને પણ માનતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યની કોઈ પણ ક્રિયાને કરી શકતો નથી. તો કે કેટલા બધા જૈન સિદ્ધાંતોને તે અવગણે છે, એનાથી તે વિપરીત માન્યતા રાખે છે. આત્મા 3 કારમાં ખોરાકને ખાતો નથી, ખોરાકને અડતો નથી, સ્પર્શ કરતો નથી. આપણે ઘણી વાર કહીએ છીએ ને કે આત્મા રોટલી ખાતો નથી, શરીર રોટલી ખાતું નથી. શરીર એક અલગ પૂતગલ દ્રવ્ય, અને રોટલી તે પણ અનંત પૂતગલ પરમાણુનું બનેલું સ્કંદ, અને શરીર પણ અનંત પૂતગલ પરમાણુનું બનેલું સ્કંદ. પણ બંનેનો એકબીજામાં કેવો છે? અભાવ છે. રોટલીને શરીરે નથી ખાતું, રોટલીને આત્માએ નથી ખાતો, તો રોટલી ગઈ ક્યાં? તો કે એના પરમાણુની દશા બદલાણી, તે લોહી વિષ્ટા આદિ રૂપે તે પરિણમિત થઈ ગયા. પરંતુ આપણા દાંત જે છે તે પણ અનાજ અને આહારને અડતા પણ નથી. દાંત અડતા નથી, જીભ અડતી નથી. દરેક દ્રવ્ય કેવું છે? સ્વતંત્ર નિરપેક્ષ છે. પરંતુ અજ્ઞાન દશામાં શું કીધું? આત્મા ખોરાક ખાય છે. એટલે છે ને બધા ઉપવાસની અપવાસ છે, ખરેખર ઉપવાસ નથી. માઠા ધ્યાનોનું ફળ, અપ એટલે માઠા ધ્યાન, એનું ફળ છે. આત્મા ખોરાક ખાય છે અને એને છોડી દીધો. ખરેખર તું પર વસ્તુનું તો ગ્રહણ જ નથી કરી શકતો, તો ત્યાગ કરવાની વાત ક્યાંથી આવે? તે ગ્રહણ કર્યું હોય તો છોડવાની વાત આવે. તે એને 3 કાળમાં ગ્રહણ જ નથી કરી શકતો, તો તું એને કેવી રીતે છોડી શક? પરંતુ તું અજ્ઞાનતામાં શું માને? આત્મા જે ખોરાક ખાતો હતો એને મેં છોડી દીધો, એનું નામ ઉપવાસ. ખરેખર તો તે અપવાસ છે. પણ આત્માને કેવો અમૂર્તક છે, તે મૂર્તિક ખોરાકને 3 કાળમાં ગ્રહણ કરી શકતો નથી. ગ્રહણ કરી શકતો નથી તો છોડવાની વાત જ ક્યાં આવી? આત્માને એવા કોઈ હાથ પગ એવા અવયવ નથી કે મૂર્તિક વસ્તુને તે ગ્રહણ કરે. એનામાં એવી કોઈ શક્તિ નથી કે તે મૂર્તક વસ્તુને તે ગ્રહણ કરી શકે. ભલે અનંત શક્તિઓથી ભરેલો એવો મહાસામર્થ્યવાન દ્રવ્ય છે, અલૌકિક, પરંતુ તે પોતાના સ્વચતુષ્યમાં પરિણમન કરે છે. આત્માને વર્તમાન અવસ્થાથી જોઈએ, એને કર્મનો સંબંધ અને રાગ આદિ ભાવ સંબંધ છે. વર્તમાન અવસ્થામાં જોઈએ આપણે અજ્ઞાન દશામાં, સંસાર દશામાં, તો કર્મનો સંબંધ પણ છે, દ્રવ્ય કર્મનો પણ સંબંધ છે, અને ભાવ કર્મનો પણ સંબંધ છે. પરંતુ ખરેખર તે આત્મા નથી. એક ભલે સંબંધ છે, પરંતુ તે આત્મા નથી. કેમ કે તેના આશ્રયે આત્માનો પ્રાપ્તિ થતી નથી, હિત થતું નથી. આત્મા તો કેવો હોય?
અનંત અનંત શક્તિઓથી ભરેલો, ત્રિકારી શક્તિઓથી ભરેલો પિંડ છે, અને એના આશ્રય 3 કાળમાં વિકારની ઉત્પત્તિ થતી નથી. આત્માની કોઈ પણ શક્તિ તે વિકારની ઉત્પાદક નથી. છેલ્લો પ્રશ્ન લઈને આજનો સ્વાધ્યાય પૂરો કરી. જો આત્માની કોઈ શક્તિ વિકારની ઉત્પાદક નથી તો વિકાર કેમ ઉપજે છે? જો આત્માની કોઈ પણ અનંત શક્તિમાં કોઈ શક્તિ તે વિકારને ઉત્પન્ન નથી કરતું તો વિકાર કેમ ઉપજે છે? શું આવશે જવાબમાં? બોલો જયંતિભાઈ, છાયાબેન. ખબર, જવાબ તો બરાબર. આપણે થોડું ડિટેલમાં જોઈએ. વૈભાવિક શક્તિ છે. વૈભાવિક શક્તિ એટલે એનો વિભાવ, પર્યાયનો વિભાવ સ્વભાવ છે. આત્મામાં એવી કોઈ શક્તિ, વિભાવિક એટલે વિશેષ પરિણામ. એનામાં વિભાવ, વૈભાવિક શક્તિ એટલે વિભાવ કરે એવી શક્તિ નથી, એ વિશેષ પરિણામ. આત્માની ત્રિકારી શક્તિને જો વિકારની ઉત્પાદક કહી તો વિકાર 3 કાળમાં ટરી ન શકે. તો ક્યારેય કોઈ સંસાર દશાનો ત્યાગ કરે, સંસાર દશાનો અભાવ કરીને સિદ્ધ દશા, મુક્ત દશાને પ્રાપ્ત કરી શકે નહીં. પરંતુ શક્તિ તો ત્રિકાર રહીને શું કરે છે? શક્તિ પોતે ત્રિકાર રહે છે ને વિકાર ટરી જાય છે. ભલે એની યોગ્યતાથી ટરે, એના ષષ્ઠકારકોને કારણે તે ટરી જાય છે. માટે વિકાર તે ખરેખર શક્તિનું પરિણામ નથી. તે શક્તિનું પરિણામ નથી. શક્તિનો આશ્રય ન કરતા પરનો આશ્રય કર્યો, શક્તિનો એટલે કે શક્તિવાનનો, એને ધરનાર એવા ભગવાન આત્માનો આશ્રય ન કર્યો, એનું અવલંબન ન લીધું અને પરનો આશ્રય કર્યો, તેથી વિકારની ઉત્પત્તિ. પરનો આશ્રય કર્યો, પરનું લક્ષ્ય કર્યું, પણ ઉત્પન્ન તો થઈ તે સમયની પર્યાયની યોગ્યતાથી, એની જન્મક્ષણથી, એના ષષ્ઠકારકોને કારણે, એના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણને કારણે તે ઉત્પન્ન થઈ. અને પરાશ્રય છૂટતા એટલે કે પરનો આશ્રય, પરનું લક્ષ્ય છૂટતા અને એ સમયની પર્યાયની યોગ્યતાથી તે સ્વનો લક્ષ્ય કરે, સ્વદ્રવ્ય તરફ ઝૂકે અને તે વરે તો વિકાર પણ છૂટી જાય છે. માટે તે સમયનો પરાશ્રય ભાવ, એ સમયનો જે પરનો આશ્રયનો જે ભાવ છે ને, એ પોતે જ વિકારનો ઉત્પાદક છે. એ પોતે જ વિકારનો ઉત્પાદક છે. એ પણ એક નિમિત્તનું કથન છે. તે પરનું લક્ષ્ય કર્યું માટે વિકાર ઉત્પન્ન થયો, પણ એ વિકાર ઉત્પન્ન થયો તો એ સમયની યોગ્યતાથી શક્તિના, પરંતુ અહીં તો આપણે વાત બીજી છે, શક્તિના આશ્રયે વિકાર થતો નથી. માટે શક્તિ વિકારની ઉત્પાદક નથી, પરંતુ પરાશ્રય ભાવ તે વિકારનો ઉત્પાદક કીધો, સ્વ તે વિકારનો ઉત્પાદક નથી. આ રીતે આત્માના સ્વભાવ સાથે એકતા કરે, આત્માના સ્વભાવ સાથે જે સંધિ થાય છે દ્રવ્ય સાથે પર્યાયની, એટલે કે નિર્મલ પર્યાયને જ અહીં આત્માની પર્યાય ગણી છે. અહીં નિર્મલ પર્યાયને જ આત્માની, નિર્મલ પરિણમને જ આત્માની પર્યાય ગણી છે. આત્મા સાથે એકતા ન કરે, આત્મા સાથે એકતા ન કરે અને પદ્રવ્યનું લક્ષ્ય કરે ને જે મલિન પર્યાય ઉત્પન્ન થાય છે, એ મલિન પર્યાયને ખરેખર આત્માની પર્યાય ગણતા જ નથી. એક અશુદ્ધ પર્યાય ને એક શુદ્ધ પર્યાય. એ શુદ્ધ પર્યાયને, નિર્મલ પર્યાયને જ અહીં આત્માની પર્યાય ગણી છે. અને મલિન જે પર્યાય છે, જે સબ આત્મા સાથે એકતા ન કરીને પર સાથે એકતા કરી અને જે મલિન પર્યાય પરમાં એકત્વ બુદ્ધિ કરી, પરનું લક્ષ્ય કર્યું અને જે મલિન પર્યાય ઉત્પન્ન થઈ તેને ખરેખર આત્માની પર્યાય ગણતા નથી. જો કે એ થાય છે આત્મામાં, થાય છે આપણામાં, આપણી પોતાની પર્યાય છે, આપણી પોતાની વિભાવ પર્યાય છે, પરંતુ આત્માના શુદ્ધ સ્વભાવની મુખ્યતામાં તેને અભાવ સમાન જ કીધું છે. થાય છે છતાં પણ તેને અભાવ કીધો. કઈ અપેક્ષાએ? શુદ્ધ સ્વભાવની મુખ્યતામાં. પોતાની અવસ્થામાં અશુદ્ધતા છે ને તેને જો સ્વીકાર જ નહીં કરે તો એને ટાળવાનો ઉપાય કેવી રીતે કરશે? અને જો તે અશુદ્ધતા જેટલો જ પોતાનું અસ્તિત્વ માની લીધું તો તેને ટાળવાનો ઉદ્યમ પણ કેવી રીતે કરશે? મારા ત્રિકારી સ્વભાવમાં અશુદ્ધતા નથી એમ જાણીને શુદ્ધ સ્વભાવનો આદર સ્વીકાર કરે, એનો આશ્રય કરે તો અશુદ્ધતાનો અભાવ થઈને મુક્ત દશા, શુદ્ધ સિદ્ધ પદ પ્રગટ થયા વગર રહેતું નથી. પરંતુ અહીં તો હજી આપણે અમૃત આત્માની શ્રદ્ધા કરવાની પણ જે ના પાડી છે, આપણે અહીં તો હજી અમૃતક પોતાનો ભગવાન આત્મા છે એની શ્રદ્ધા કરવાની જે જીવ ના પાડે છે, તે મૂર્ત કર્મવાળો જ આત્માનો માને તો એને ક્યાંથી સિદ્ધ પદની પ્રાપ્ત થશે? તેને કેવી રીતે સંસાર દર્શનનો અભાવ થશે? માટે આપણો જે અમૃતક ભગવાન આત્મા છે
એને ઓળખી જાણી એની પ્રતીતિ કરીને એના અવલંબને આપણી પર્યાયમાં નિર્મલ પરિણમન પ્રગટ થાય અને વિશેષ આશ્રય કરીને વિશેષ ઉગ્ર પુરુષાર્થ કરીને મુક્ત દશા પ્રાપ્ત કરી શીઘ્ર ને શીઘ્ર એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. હા બોલો. એ આપ પછી લઈ આપ સ્તુતિ બોલી લો. નમો વેંકટાણમ નમો સિદ્ધાણમ નમો આયરણમ નમો અવજાણમ નમો લોહેશવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહો લોગોટમાં કેવલી પંતો ધર્મ લોગોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય હો. એટલે ભાઈ ભાવિ